જૂનાગઢની જૂનાગઢ અંબાજી મંદિરની જગ્યાનો વિવાદ વધુ વકર્યો છે। આ અંગે દશનામ ગોસ્વામી જ્ઞાતિના આગેવાન રીધમ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બ્રહ્મલીન તનસુખગીરી બાપુનું જે દેહાવસાન થયું છે અને તે જગ્યા બાબતનું જે વિવાદ ચાલે છે તે તનસુખગીરી બાપુની જગ્યામાં ગુરુ શિષ્યની પરંપરા ચાલે છે। એ પરંપરા મુજબ એમના પરિવારને વહેલી તકે યોગ્ય ન્યાય મળે તે માટે આજે દશનામ ગોસ્વામી સમાજ દ્વારા પરિવારજનોને સાથે રાખી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક અરજી કરવામાં આવી હતી। તો બીજી તરફ તનસુખગીરી બાપુના પરિવારજન અને તેમના શિષ્ય એવા દુષ્યંતગીરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે તનસુખગીરી બાપુની ગિરનાર પર તેમજ દવાખાનામાં ખૂબ જ સેવા કરી છે, ત્યારે તો કોઈ કંઈક પણ પૂછવા જ આવ્યા નથી અને આજે પૂજ્ય બાપુ બ્રહ્મલીન થતા દરેક લોકો તેમની જગ્યા પર બેસવા માટે હક બતાવી રહ્યા છે, ત્યારે અમને કાયદેસરનો ન્યાય મળવો જોઈએ, જે માટે અમે આજરોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હરિગીરી બાપુ તેમજ પ્રેમગીરી બાપુ વિરુદ્ધ એક અરજી આપી અને અમને પરિવારજનોની યોગ્ય ન્યાય મળે તેવી અરજીમાં વિનંતી કરી છે। મારું નામ રીધમ ગોસ્વામી છે। આજે જે તનસુખગીરી બાપુ જુનાગઢ અંબાજી મોટા પીરનું જે દુઃખદ અંત થઈ ગયું છે મૃત્યુ, ત્યારબાદ આજે ત્યાં જગ્યા માટેનો જે વિવાદ ચાલુ છે એમની અંદર તનસુખગીરી બાપુના પરિવારમાં ગુરુ શિષ્યની પરંપરા ચાલુ હોય, એ પરંપરા મુજબ આજે ગુરુ શિષ્યની પરંપરા હોય એ મુજબ જે એમના પરિવારમાંથી જે લોકો આવતા હોય એ પરિવારને ન્યાય મળે ને એ લોકોને ગાદી સોંપાય એવી આજે અમે એ ડિવિઝન ખાતે પોલીસ સ્ટેશને ફરિયાદ આપી છે અને સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ, આખા ગુજરાતનો દશનામ ગોસ્વામી સમાજ જે તનસુખગીરી બાપુનો પરિવાર છે તેમને ન્યાય મળે અને તે ગાદી ઉપર બેસે એવી અપેક્ષા સાથે અમે બધા સાથે જોડાયા છીએ। એવી છે કે જો તનસુખગીરી બાપુજી અમારા મોટા બાપુ અમારા ગુરુ સમાન છે, એવી રીતે જે લોકોની અમે કેટલો ટાઈમથી દવાખાનામાં સેવા કરીએ છીએ, એનો પરિવાર છે એમની સાથે એમના કિશોરભાઈ ની બધા છે એવી રીતે એની સેવા કરે છે। રાત દિવસ અમે દવાખાનામાં કેમ દિવસો કાઢ્યા છે, વરસાદ કાળ તડકો અમે ગિરનાર ઉપર જાતા કરાવતા, અત્યારે રોપવે થઈ ગયો ડાયરેક્ટ બધું કરે છે બરાબર એવી રીતે, અને અમે બાપુની રાત દિવસ સેવા કરી બાપુનું કોઈ એવી રીતે પૂછવા પણ નથી એવું કોઈ પણ એવી રીતે કે કેમ છે બાપુને શું છે એવી રીતે, અને અત્યારે બાપુ જયારે અમારા ગુરુ છે, અમારે આપ સમાન અમારું છતર વયું ગયું બાપુ એવી રીતે, અને ત્યારે બધા એવી રીતે કે છે કે અમને હક આપો, તનસુખગીરી બાપુની જગ્યાએ અમને આપી દો એવી રીતે, પણ એ યોગ્ય નથી। અમે બધા તંત્રને બધાને એક જ અપીલ કરીએ છીએ એવી રીતે કે એનો અમે સીધી રીતના વારસદાર છે, જેને એમને સેવા કરી છે, એમનો કાયદેસરનો અમને ન્યાય મળવો જોઈએ એવી રીતે। આજે તમે શું કરવા અહીંયા? આજે અમે સાહેબને એ ડિવિઝનમાં ફરિયાદ લખાવી છે, એવી રીતે કીધું છે કે સાહેબ અમને છે આનો ન્યાય આપો એવી રીતે। જે હરિગીરી બાપુ પ્રેમગીરી બાપુએ જે આ ચાદર વિધિને કરી છે એ માન્ય રહેતી નથી એવી રીતે, ને એવું અમારા મંદિરમાં આવી, અને જે પ્રોપર્ટી છે અમારી પર્સનલ પ્રોપર્ટી છે, અને આનું અમારી પાસે લખાણ પણ છે તાજેતરનું રાજાશાહી વખતનું કે અમારી પર્સનલ પ્રોપર્ટી, આમાં બીજા કોઈને આવવાનો હક જ, તમ તાર આવો કાઢવો, તમ તાર જમો કાઢવો, ભેટ પૂજા લ્યો જાઓ એવી રીતે, પણ આવું બીજું કઈ કરવાનો એમને અધિકાર નથી એવી રીતે। આજે ક્યાં મુદ્દાને લઈને ફરિયાદ આપી?